આજે હવે આપણે થોડોક એવો અગત્યનો ટોપિક જે છે એ શીખવો છે, જેને આપણે કહેવું છે આયનીકરણ એન્થાલ્પી. ઘણી બધી જગ્યાએ આ ટોપિક પૂછાયા કરશે. આની જો આપણે વાત કરીએ તો આ આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું થાય? તો જો પહેલા પ્રશ્નની શરૂઆત જ અહીંથી કરીએ કે પહેલા તો ડેલ્ટા એચ બરાબર પોઝિટિવ. આનો મતલબ થાય છે છોકરાઓ, આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આની જો આપણે વાત કરીએ તો આ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આનો મતલબ શું થયો? તો જો આનો મતલબ એકદમ સરળ છે. જ્યારે 1 મોલ વાયુરૂપ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે જરૂરી એવી ન્યૂનતમ ઉર્જાને તેની આયનીકરણ એન્થાલ્પી કહે છે. જો આવી રીતે પ્રક્રિયા થોડીક સમજશું આપણે કે જ્યારે 1 મોલ વાયુરૂપ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવો હોય અને તેના માટે જે ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે આપણે કયું કામ કરવું છે છોકરાઓ? તો કે આપણે પરમાણુમાંથી ધન આયન બનાવવો છે. આખું લખીએ છોકરાઓ, આપણે પરમાણુમાંથી શું બનાવવો છે? ધન આયન બનાવવો છે. એટલે આ આયન બનાવવા માટે જરૂરી ઉર્જાને શું કહેશું આપણે? તો કે એની આયનીકરણ એન્થાલ્પી કહેશું. રેડી? આપણે એની શું કહેશું? આયનીકરણ એન્થાલ્પી. કડીક ભણી લઈએ. જો આવી રીતે સોડિયમની વાત કરીએ, 11 નંબરનું સોડિયમ છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ? તો કે ભાઈ 2 8 1. આની આપણે જો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એને શું કહેવાય? 2 8 1. હવે આપણે કીધું ફરજિયાત આને ઉર્જા આપવાની જ છે. તો હવે આ જે છેલ્લો 1 ઇલેક્ટ્રોન જો કે નહીં, એને આપણે દૂર કરશું. તમે આ છેલ્લા ઇલેક્ટ્રોનને દૂર કરો એટલે આમાંથી શું બનશે? 11 નંબરનું સોડિયમ +1 ધન આયન અને 1 ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. તો અહીંયા જે તમે ઉર્જા આપીને એને હવે પછી આપણે ઓળખાવશું ડેલ્ટા IH તરીકે, અને એ હંમેશા પોઝિટિવ જ હશે. જો અહીંયા આઈનો મતલબ શું થશે? તો આઈનો મતલબ થશે આયોનાઇઝેશન એન્થાલ્પી. જો આપણે આને શું કહેશું? આયોનાઇઝેશન એન્થાલ્પી તરીકે દર્શાવવામાં આવશે, અને એ હંમેશા પોઝિટિવ હશે. છોકરાઓ, હંમેશા પોઝિટિવનો મતલબ શું થયો? તો કે ભાઈ હંમેશા પોઝિટિવનો મતલબ થશે આ પ્રક્રિયા દર વખતે ઉષ્મા શોષક પ્રકારની જ જોવા મળશે. આમાં આપણે અલગ અલગ રીતે 3 પ્રકારના ક્રમ શીખવાના છે, બરાબર? અને આ ટોપિક જે છે એને આપણે એકદમ નિરાતે શીખીએ. તો હવે આપણે આની અંદર 3 અલગ અલગ પ્રકારના વેરિયન્ટ શીખશું. એમાં પહેલું વેરિયન્ટ આવવાની છે, પહેલી જે ખાસિયત આવવાની છે એને બોલવાનું છે એક જ પરમાણુ માટે. જ્યારે તમે એક જ પરમાણુની વાત કરો ને છોકરાઓ, ત્યારે આપણે એને શેના તરીકે દર્શાવશું? તો કે ભાઈ એના માટે આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ. જો પહેલાં આપણને એટલી ખબર પડી ગઈ કે મૂળ આપણે દર વખતે 1 ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, 1 ધન આયન વધારતું જવાનું છે. 3 અલગ અલગ રીતે આપણે સમજશું. એમાંની પહેલી રીત કઈ છે ભાઈબંધ? તો કે પહેલી રીત છે એક જ પરમાણુ માટે. તો એ એક પરમાણુ એટલે કોણ? તો કે ભાઈ 13 નંબરનો એલ્યુમિનિયમ. જો હવે હું આ 13 નંબરના એલ્યુમિનિયમની વાત કરું છોકરાઓ, તો અહીંયા આપણે શું લખશું? 2 8 3.
હવે તો કે હવે હું આને એટલી ઉર્જા આપું છું કે જેમાંથી આપણે એક ઇલેક્ટ્રોનને પહેલી વખત દૂર કરી શકાય. જો હું પહેલી વખતની વાત કરું ને એટલે ΔIH1 આવશે. હવે અહીંયા શું બની ગયું તો કે અહીંયા બની ગયું એલ્યુમિનિયમ +1. જો અહીંયા શું બની ગયું છોકરાઓ? એલ્યુમિનિયમ +1. ચાલો એક કામ કરીએ, અહીંયા આપણે લખીએ છીએ ΔIH અને આ પ્રક્રિયા માટે થઈને હું લખીશ ΔIH1. રેડી? તો હવે અહીંયા થોડુંક તમે ધ્યાન આપો. અહીંયા એલ્યુમિનિયમ છે એની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 13. એલ્યુમિનિયમ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 13. હવે તમે 13 પ્રોટોન દ્વારા 13 ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ હતું, એ આકર્ષણને પહેલી વખત તોડ્યું. આપણે શું કર્યું? આ આકર્ષણને પહેલી વખત તોડ્યું. એટલે અહીંયા જે જોવા મળે છે એને બોલશું આપણે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આમાં થોડુંક ધ્યાન રાખજો, આખા ચેપ્ટરમાં સૌથી મોટો કોઈ ટોપિક હોય તો એ આ છે. આયનીકરણ એન્થાલ્પી સૌથી મોટો ટોપિક છે. બાકી બધા ટોપિક આના કરતાં નાના, ઝીણકા ઝીણકા. રેડી? ચાલો હવે આ કાર્યક્રમ આપણે પૂરો કર્યો પહેલી વખત. હવે તમારી પાસે શું આવી ગયું છે તો કે હવે આપણી પાસે એલ્યુમિનિયમ +1 આવી ગયું છે. એટલે તો કે 2 8 2. કારણ શું તો કે એક ઇલેક્ટ્રોન મેં અહીંથી દૂર કરી નાખ્યો. જો અહીંયા આપણે ઇલેક્ટ્રોન લખવાનો રહી ગયો છે કે ભાઈ વત્તા ઇલેક્ટ્રોન માઇનસ. જો મેં એક ઇલેક્ટ્રોનને દૂર કર્યો એટલે હવે કેટલા વધ્યા? 2 8 2. બોર્ડ ઉપર ધ્યાન રાખો. કેટલા વધ્યા? 2 8 2. આવી રીતે. હવે તો કે હવે ફરીથી આપણે આને ΔIH આયનીકરણ એન્થાલ્પી આપશું એટલે એ એક હજુ ઇલેક્ટ્રોન દૂર કરશે. જો અને એલ્યુમિનિયમ +2 બનાવશે, એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. આને બોલવાનું છે ΔIH2. હવે તો કે તમે બીજી વખત ઇલેક્ટ્રોન દૂર કર્યો ને એટલે આને બોલાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. જો આને શું બોલાય? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે અહીંયા જે મને ΔIH નું મૂલ્ય મળ્યું, ΔIH1 મળ્યું, એના કરતાં ΔIH2માં કંઈ ફેર પડ્યો હશે તો કે હાલો જોઈએ. આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે પ્રોટોન તો 13 ના 13. પણ જ્યારે તમે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો ને એટલે હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ હતી? તો કે જો 12 થઈ ગઈ હતી. હવે તો કે 13 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન. ગુજરાતીમાં લખવું હોય તો આવું લખાય, આકર્ષણમાં વધારો. પહેલા કરતાં આકર્ષણમાં વધારો થયો. બીજું, આની પહેલાના લેક્ચરમાં શું સમજાવ્યું હતું તમને કે જેમ ધન આયનનો ધન વીજભાર વધે એમ કદ નાનું બને. જેમ ધન આયનનો ધન વીજભાર વધે એમ કદ કેવું થાય? નાનું બને. કદ નાનું થયું એટલે આકર્ષણ વધ્યું. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી, આકર્ષણ વધ્યું. તો આ 13મો ઇલેક્ટ્રોન જેટલી સરળતાથી દૂર થયો ને એટલી સરળતાથી આ 12મો ઇલેક્ટ્રોન દૂર થવાનો નથી. આ 12મા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડશે. ચાલો હજુ એક વખત કાર્યક્રમ રાખીએ. હવે આપણી પાસે છોકરાઓ શું આવી ગયું તો કે હવે આવી ગયું એલ્યુમિનિયમ +2. હવે આ એલ્યુમિનિયમ +2 નો મતલબ શું થયો? 2 8 1. હવે હું આને ΔIH જેટલી ઉર્જા આપું એટલે એનું રૂપાંતર શેમાં થઈ જાય? તો કે એલ્યુમિનિયમ +3માં એક ઇલેક્ટ્રોન છૂટો પડે, પણ આને બોલાય ΔIH3. આને શું બોલાય? ΔIH3 બોલાય. આનું છોકરાઓ નામ છે તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. આને શું બોલવાનું છે? આને બોલવાનું છે તૃતીયક આયનીકરણ એન્થાલ્પી. આવી રીતે. તો હવે અહીંયા શું થયું હશે તો કે જો અહીંયા પહેલી વાત કરીએ તો પ્રોટોનની સંખ્યા તો કે 13 ની 13. ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 11. કેમ કે ક્રમશઃ એક એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરતા ગયા.
તો હવે આ 13 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન ઉપર આવશે એટલે એનું આકર્ષણ વધી જશે. બીજું, ધન વીજભારમાં જેમ જેમ વધારો થતો જશે એના કારણે કદ નાનું બનતું જશે. તો હવે આ 11માં ઇલેક્ટ્રોન ઉપર લાગતું આકર્ષણ ખૂબ જ વધારે છે. આનું આકર્ષણ કેવું થયું છોકરાઓ? ખૂબ જ વધારે થયું. આનો મતલબ તો કે આનો મતલબ એવો થયો જેટલું આકર્ષણ વધશે એટલો આ 11માં ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડશે? વધારે. તો આનો મતલબ આવો થયો કે જો હું એક જ પરમાણુની વાત કરું તો હવે મને છોકરાઓ એક સરસ મજાનો ક્રમ મળી ગયો છે. કયો ક્રમ મળી ગયો છે? તો કે ડેલ્ટા IH1 એના કરતાં ડેલ્ટા IH2 વધારે હોય છે, એના કરતાં ડેલ્ટા IH3 વધારે હોય છે. તો જ્યારે એક જ પરમાણુની વાત કરવામાં આવે તો પ્રથમ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે રહેશે. તો આ થઈ આપણી પહેલી વાત. પહેલાં આટલું આપણે લખી લઈએ, પછી બીજા 2 કટકા સમજાવું. હવે આ જો છોકરાઓ, બીજા નંબરની વસ્તુની જો આપણે ચર્ચા કરીએ તો હવે એને કહેવાનું છે સમૂહ માટે આયનીકરણ એન્થાલ્પી. ચલો હવે આપણે વાત કરશું સમૂહ માટે. હવે આપણે આની પહેલાના ટોપિકમાં પરમાણવીય ત્રિજ્યા શીખ્યા હતા. તો આપણે જો સમૂહ શબ્દની છોકરાઓ વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. સમૂહ શબ્દ બોલીએ ને ત્યારે દર વખતે આ શબ્દ આવશે, ઉપરથી નીચે જતા. જ્યારે પણ આપણે ચર્ચા કરશું ત્યારે ચર્ચા આવી કરશે ઉપરથી નીચે જતા. તો અહીંયા જુઓ છોકરાઓ, હવે હું સમૂહની ચર્ચા કરું તો ઉપરથી નીચે જઈએ તો શું થાય? તો કે પરમાણવીય કદ છે ને એમાં વધારો થાય. જો ધીરે ધીરે આપણે દરેક વસ્તુને સમજતા જઈએ એટલે આપણને દરેક પરમાણુ વિશે આઈડિયા આવશે. જો આવી રીતના, રેડી? તો હવે હું ફોર એક્ઝામ્પલ આને લિથિયમ કહી દઉં, આને કહી દઉં સોડિયમ, આને કહી દઉં પોટેશિયમ, અને એના પછી જે આવશે એને કહી દઈએ રૂબિડિયમ. તો હવે અહીંયા શું જાણવા મળ્યું આપણને? તો કે જેમ જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે ગયા ને એમ કેન્દ્રથી લઈને છેલ્લા ઇલેક્ટ્રોનના અંતરમાં સ્વાભાવિક રીતે વધારો થતો ગયો. જો તમે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે આવતા જાઓ એના કારણે શું થાય? તો કે આપણે પરમાણવીય ત્રિજ્યામાં સમજાયું હતું. આ એકદમ નોર્મલ વસ્તુ છે. સાંભળજો, સમૂહ માટેની વસ્તુ એકદમ નોર્મલ છે. જો આપણે પેલું આમ લખશું કે સમૂહમાં ઉપરથી નીચે જતા, જો આવી રીતે સમૂહમાં ઉપરથી નીચે જતા પેલું પરમાણવીય કદ કાઉન્સમાં પરમાણવીય ત્રિજ્યા વધે છે. જો આપણે જોયું કે ભાઈ તમે ઉપરથી નીચે આવો તો પરમાણુના કદમાં શું થાય? તો કે વધારો થાય. એટલે તરત આપણે શું લખશું? તો કે ભાઈ કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોનના અંતરમાં વધારો થાય. જો આપણે અહીંયા શું સમજ્યા? તો કે અહીંયા આપણે આવું શીખ્યા કે તમે ઉપરથી નીચે જાઓ એટલે કેન્દ્ર જે છે ત્યાંથી લઈને છેલ્લા ઇલેક્ટ્રોનના અંતરમાં શું થતો ગયો? વધારો થતો ગયો. એટલે આપણે પાછું શું લખશું કે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. એટલે કે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ જો ઘટે છે. આપણે 3 વાક્ય લખ્યા. 3 વાક્ય આવી રીતે લખ્યા કે ઉપરથી નીચે જતા પરમાણવીય ત્રિજ્યામાં વધારો થાય, છેલ્લા ઇલેક્ટ્રોનના અંતરમાં વધારો થાય, એટલે પ્રોટોનથી ઇલેક્ટ્રોનના આકર્ષણમાં શું થાય? તો કે જો આકર્ષણ ઘટે છે.
તો આટલી વસ્તુનું તારણ શું નીકળ્યું? તો કે ભાઈ આ બધી વસ્તુનું તારણ આવું નીકળ્યું. તો કે ભાઈ આથી આવા દૂર રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા ઘટે છે. હવે જો ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ જ ન હોય તો ઓછા આકર્ષણવાળા ઇલેક્ટ્રોનમાં શું કરવું પડે છોકરાઓ? તો કે ભાઈ ઓછા આકર્ષણવાળા ઇલેક્ટ્રોનને દૂર કરવાની ઉર્જા ઘટી જાય. તો હવે આપણે જો આવી રીતે દર્શાવશું તો આનું તારણ આવું નીકળ્યું કે સમૂહમાં ઉપરથી નીચે જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. જો આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છોકરાઓ? તો કે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. હવે આપણે લખીએ સમૂહ એકની જો હું ચર્ચા કરું તો એનો ક્રમ શું થશે? તો કે ભાઈ ડેલ્ટા IH એનો જો ક્રમ આવો થશે. લિથિયમની ઉર્જા સૌથી વધારે, પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. જો આપણે તો સિમ્પલ કર્યું, ઉપરથી નીચે ગયા એટલે સાથે સાથે શું થતું ગયું? તો કે ઉપરથી નીચે ગયા એટલે સાથે સાથે એના પરમાણવીય કદ જે છે એ કદમાં શું થતો ગયો? તો કે વધારો. આકર્ષણ કેવું થયું? ઘટ્યું. ઉર્જામાં શું થયો? ઘટાડો. સેમ વસ્તુ સમૂહ નંબર 2 ને લાગુ પડશે. હાલો, સેમ વસ્તુ સમૂહ નંબર 2 ને લાગુ પડશે. તમે એના માટે ડેલ્ટા IH નો ક્રમ લખો તો આવી રીતે: બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને રેડિયમ. બરાબર? આવી રીતે બેટા માગે કાર સુંદર અને બેરિયમ, સોરી અહીંયા શું આવશે? બેરિયમ. ચાલો, આવી રીતે બાપામાં BM. તો હવે આપણને સમૂહ માટેનો ક્રમ આખો આવડી જાય. આમાં કોઈ વધારાની વસ્તુ સમજાવવાની જરૂર નથી. પણ આવર્ત માટે આપણે થોડીક વધારે ચર્ચા કરશું. રેડી? પહેલાં આટલું લખી લ્યો, પછી આવર્તની ચર્ચા કરી. હવે આ જો છોકરાઓ, સૌથી અગત્યની વસ્તુ છે એ આપણે આને કહેશું આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી. આમાં 2 પ્રકારના ક્રમને ધ્યાનમાં રાખવો પડશે. ચાલો, પેલું તો શું? તો કે હવે પછી છોકરાઓ આપણે જ્યારે આવર્ત શબ્દ બોલીએ ને, આવર્ત, ત્યારે આપણે શું યાદ રાખશું? તો કે ભાઈ ત્યારે આવું યાદ રાખશું: ડાબી બાજુથી જમણી બાજુ જતા. જો દર વખતે આવર્ત શબ્દ આવે ત્યારે આ યાદ રાખશું: ડાબી બાજુથી જમણી બાજુ જતા. તો હવે તો કે ભાઈ હવે આવી રીતે જો કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે સ્વાભાવિક રીતે પહેલાં શું થતું હતું? તો કે આપણે પરમાણવીય ત્રિજ્યા શીખડાવી છે. જો પરમાણવીય ત્રિજ્યા છે ને બહુ અગત્યની છોકરાઓ. પરમાણવીય ત્રિજ્યા કેવી? બહુ અગત્યની. એને આધારે આપણને બધી વસ્તુના ક્રમ પાકા કરવા મળશે. ફોર એક્ઝામ્પલ છોકરાઓ, હું અહીંયા વાત કરું બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો અહીંયા આપણને શું જોવા મળ્યું? તો કે જો અહીંયા આપણને આવું જોવા મળ્યું: આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણવીય કદ ઘટે છે. જો આવી રીતે શું કરશો છોકરાઓ? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ પરમાણવીય કદ ઘટે છે. હવે પરમાણવીય કદ ઘટે એટલે શું થાય? તો કે ભાઈ પ્રોટોનથી છેલ્લા ઇલેક્ટ્રોનનું અંતર ઘટે છે. જો આ બીજો મુદ્દો. હવે તમે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું અંતર ઘટાડો એટલે તરત જ ત્યાં શું લખશો? તો કે પ્રોટોનથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું થયું? આકર્ષણ. તો કે આકર્ષણ વધે છે. હવે તો કે જો ભાઈ અહીંયા આકર્ષણમાં વધારો દર્શાવ્યો તો આપણે લખશું આથી આવા વધુ આકર્ષણ ધરાવતા,
જો સાંભળજો, આથી આવા વધુ આકર્ષણ ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધે છે. જો મારે આવા ઇલેક્ટ્રોનને હવે દૂર કરવો હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેવી થાય? વધે. તો પહેલાં તો એટલી ખબર પડી ગઈ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે. આપણને પહેલી વસ્તુની શું ખબર પડી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુએ જઈએ તો એના કારણે શું થાય છોકરાઓ? તો કે ભાઈ આવી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. હવે આમાં એક્સ્ટ્રા કરીને લખાવશું અપવાદ. હવે જો આપણે અપવાદની વાત કરીએ ને તો એને બોલવામાં આવે છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના. એને શું બોલવામાં આવશે છોકરાઓ? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. કોને કહેવાય સ્થાયી ઇલેક્ટ્રોન રચના? તો કે પેલું જે સંપૂર્ણ ખાલી કક્ષક છે ને, ખાલી કક્ષક, એના કરતા વધારે સ્થાયી કોણ? અર્ધપૂર્ણ. અને જે અર્ધપૂર્ણ કક્ષક છે ને એના કરતા વધારે સ્થાયી કોણ? તો કે ભાઈ એના કરતા વધારે સ્થાયી સંપૂર્ણ કક્ષક. જો આપણે પી કક્ષકને આધારે સમજીએ કે ભાઈ આ પી વિભાગના તત્વોની ચર્ચા કરીએ તો આમાં જો એક ઇલેક્ટ્રોન જ નથી. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાં કેવું બન્યું? તો કે આની અંદર બધા ઇલેક્ટ્રોન છે પણ બધા જ ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા જુઓ તમે, બધા એક જ દિશામાં છે, બધા એક જ દિશામાં પરિભ્રમણ કરતા હોય, કોઈને નડે નહીં. જ્યારે કોઈને નડે નહીં ને ત્યારે સ્થિરતા વધે અને જે સ્થિર ઇલેક્ટ્રોન હોય એ વધારે સ્થાયી હોય અને જે વધારે સ્થાયી હોય એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? વધારે. એના કરતાં પાછા તમે આગળ જાઓ તો હવે આવશે સંપૂર્ણ ભરાયેલી કક્ષક. તો અહીંયા જો કેવું બન્યું કે ભાઈ 3 ઇલેક્ટ્રોન એવા છે જે એક જ દિશામાં પરિભ્રમણ કરે છે અને બીજા 3 ઇલેક્ટ્રોન એવા છે જે એક્ઝેક્ટલી એના કરતાં વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. તો આનાથી પણ આ ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહેશે, આની સ્થિરતા આના કરતાં પણ વધી જશે. તો હવે શું કીધું? તો કે આ જે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે ને અહીંયા આપણે આવું લખશું કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા, સાંભળજો, સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા, સાંભળજો, આપવી પડતી ઉર્જા તેના તરત જ પછીના તત્વથી વધારે હોય છે. જોવો જોઈએ કોની ઉર્જાનું મૂલ્ય આપણે વધારે હોય એવું કીધું. ન મજા આવતી બંધ કરી દેવાનો. હવે અહીંયા જો તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉર્જા કેવી હોય છોકરાઓ? તો કે તેના તરત જ પછીના તત્વથી વધારે. હવે જો અહીંયા છે ને હું તમને કક્ષકનો ક્રમ લખાવું. S0 હોય એના કરતાં S1 અને S1 કરતાં S2. આને કહેવાય ખાલી, અર્ધપૂર્ણ, સંપૂર્ણ. હવે જો હું પી કક્ષકની વાત કરું તો સાંભળજો, P0, P3 અને P6. જો આવી રીતે. હું ડી કક્ષકની વાત કરું, D0, D5 અને D10. જો આવી રીતના સંપૂર્ણ ખાલી, અર્ધપૂર્ણ એટલે આમાં એક ખાનું તો એક ઇલેક્ટ્રોન, 3 ખાના તો 3 ઇલેક્ટ્રોન, 5 ખાના તો 5 ઇલેક્ટ્રોન, 1 ખાનું તો 2, 3 ખાના તો 6 અને 5 ખાના તો 10. આજે 3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના રહીને એને સ્થાયી બોલાય. શું બોલાય? સ્થાયી. અને સ્થાયી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ખાસ યાદ રાખવાનું છે.
તરત જ પછીના તત્વથી વધારે હોય છે. બધાય કરતાં વધારે હોય છે એમ નહીં, તરત પછીના તત્વથી વધારે હોય છે, આવી રીતે. એટલે તો જો હવે હું સમજાવું છું. આ વસ્તુને આપણે આવર્ત નંબર 2 ને આધારે સમજાવીએ. થોડુંક ધ્યાન રાખશું. 3 નંબરનો લિથિયમ, 4 નંબરનો બેરિલિયમ, 5 નંબરનો બોરોન, 6 નંબરનો કાર્બન, 7 નંબરનો નાઇટ્રોજન, 8 નંબરનો ઓક્સિજન, 9 નંબરનો ફ્લોરિન. ચાલો હવે આમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ભાઈ 2s1 2s2, જો અહીંયા 2s2 અને 2p0 કહેવાય. જો આવી રીતના અહીંયા 2p1, અહીંયા 2p2, અહીંયા 2p3, અહીંયા 2p4 અને અહીંયા 2p5. આવી રીતે છોકરાઓ ધ્યાન આપો થોડુંક, કે હવે જો હું આની વાત કરું તો અહીંયા મને આવી રીતના ઇલેક્ટ્રોન રચના જોવા મળી. તો હવે હું વાત કરું છું છોકરાઓ પી કક્ષકની. જો સ્વાભાવિક રીતે હું તમને લખી આપું તો આને શું કહેવાય? પી કક્ષક. તો હવે મારે પી કક્ષકમાં આને ધ્યાનમાં રાખવાનું છે. જ્યાં મને 0, 3 અને 6 દેખાય ને એના ઉપર હું હાઇલાઇટ કરીશ. તો મને જોવો જોઈએ છોકરાઓ, આ 0 ક્યાં દેખાણું? તો કે ભાઈ બેરિલિયમમાં. જો મને છોકરાઓ 3 ક્યાં દેખાણું? તો કે નાઇટ્રોજનમાં. 6 તો આપણે લખતા નથી કેમ કે નિયોન હોય, પહેલેથી જ સ્થાયી છે. તો હવે આ અને આ એ બંને કેવા થયા છોકરાઓ? સ્થાયી. જો આ બંને કેવા થયા છોકરાઓ? સ્થાયી. એટલે આમની આયનીકરણ એન્થાલ્પી જો સાંભળજો, તરત જ પછીના તત્વથી વધારે હોય. કોનાથી વધારે હોય? તરત જ પછીના તત્વથી. આના તરત પછીનું તત્વ કોણ? બોરોન. આના તરત પછીનું તત્વ કોણ? ઓક્સિજન. તો હવે શું કરશું? તો હવે હું પહેલી વખત પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીશ. તો આને બોલવામાં આવશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો આને બોલાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. એટલે એને દર્શાવાય ΔIH1 વડે. શેના વડે દર્શાવાય છોકરાઓ? ΔIH1 વડે દર્શાવાય. હવે તો આમાં ક્રમ કેવો થયો? એક તો હું ડાબી બાજુથી જમણી બાજુ જઈશ એટલે કદ તો ઘટ્યું જ તું. એટલે મારે એ તો યાદ રાખવાનું છે કે લિથિયમ કરતાં બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન કદ ઘટ્યું. એટલે એમ તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય છે? જો વધે છે. હવે સાથે સાથે મારે ચર્ચા કરવાની છે અપવાદની. તો હવે આનો ક્રમ જો આવો બન્યો કે લિથિયમ કરતાં કોણ વધારે? તો કે ભાઈ બેરિલિયમ. પણ બેરિલિયમ પોતે કોના કરતાં વધારે ખબર છે? બોરોન કરતાં. શબ્દો ઉપર ધ્યાન રાખવાનું છે, બધાય કરતાં વધારે નહીં, તરત જ પછીના તત્વ કરતાં વધારે. બોરોન પછીનું તત્વ બેરિલિયમ પછીનું તત્વ બોરોન છે, નાઇટ્રોજન પછીનું તત્વ ઓક્સિજન છે. તો હવે લિથિયમ કરતાં કોનું મૂલ્ય વધારે ખબર છે? બોરોનનું. પણ બોરોન કરતાં કોણ વધારે? બેરિલિયમ. જો આ અપવાદ છે, ખાસ યાદ રાખજો. હવે એના કરતાં કોણ વધારે? તો કે એના કરતાં વધારે કાર્બન. કાર્બન કરતાં કોણ વધારે? તો કે ભાઈ કાર્બન કરતાં ઓક્સિજન વધારે. પણ ઓક્સિજન કરતાં કોણ વધારે? નાઇટ્રોજન. યાદ રાખો છો, કોણ વધારે? નાઇટ્રોજન. જે આ બોક્સ બનાવેલા છે એ હંમેશા એક કૂદકો આગળ મારશે. એનું એકમાત્ર કારણ કયું? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. અને નાઇટ્રોજન કરતાં કોણ વધારે છોકરાઓ? ફ્લોરિન. તો આજે મેં પહેલો ક્રમ લખ્યો ને છોકરાઓ, એને બોલાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આને શું બોલાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જો આવી રીતના. રેડી? હવે સાંભળજો. હવે તો કે ભાઈ હવે હું લખવાનો છું આયન. ચાલો હવે જો આયનની ચર્ચા કરીશું, ખાસ ધ્યાન રાખો. હવે હું એક લિથિયમને જવા દઉં છું. હવે અહીંયા બેરિલિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, એટલે અહીંયા લખશું આપણે બેરિલિયમ +1. બોરોને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, બોરોન +1. કાર્બને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, કાર્બન +1. નાઇટ્રોજને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, નાઇટ્રોજન +1. ઓક્સિજને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, ઓક્સિજન +1. અને ફ્લોરિને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, ફ્લોરિન +1. જો સાંભળો,
હવે અહીંયા મેં ઉર્જા આપી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એટલે એક ઇલેક્ટ્રોન વયો ગયો. હવે અહીંયા 2 હતા, એક વયો ગયો. શું વધ્યું? જો 2s1 થઈ ગયું. બોરોને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંયા શું થઈ ગયું? જો 2p0 થઈ ગયું. કાર્બને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અહીંયા શું થઈ ગયું? 2p1. નાઇટ્રોજનમાં શું થઈ ગયું? 2p2. ઓક્સિજનમાં શું થઈ ગયું? 2p3. અને ફ્લોરિનમાં શું થઈ ગયું? 2p4. જોવો જોઈએ, આમે નવી ઇલેક્ટ્રોન રચના લખી, એમાં કોઈને કંઈ પૂછવું છે? અહીંયા શું બન્યું? તો કે અહીંયા બધાએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. હવે નવેસરથી વિચારવાનું. હવે આવું તમને નવેસરથી ક્યાં જોવા મળ્યું? તો કે હવે ભાઈ મને નવેસરથી એક આ જગ્યાએ જોવા મળ્યું. જો, અને હવે મને નવેસરથી ક્યાં જોવા મળ્યું? તો કે ભાઈ એક આ જગ્યાએ જોવા મળ્યું. જો, 2 જગ્યા એવી થઈ કે જ્યાં મને અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો હવે તો આ બોરોન કોના કરતાં આગળ વધશે? કાર્બન કરતાં. અને ઓક્સિજન કોના કરતાં આગળ વધશે? ફ્લોરિન કરતાં. કેમ કે નવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવડી આ છે. તો હવે હું અહીંયા શું લખવાનો છું? જોવો જોઈએ છોકરાઓ, આને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય? ΔIH2 વડે. તો એમાં બેરિલિયમ તો કે પોતાની જગ્યાએ જ રહેશે. જો આ બેરિલિયમ એટલે કયા સ્વરૂપે? +1. બેરિલિયમ કરતાં કોનું મૂલ્ય વધારે? બોરોન. પણ બોરોનનું પોતાનું મૂલ્ય કોના કરતાં વધારે? કાર્બન કરતાં. તો અહીંયા આવશે કાર્બન +1. હવે કાર્બન કરતાં કોણ આગળ નીકળી ગયું? જરાક જોવો ને. બોરોન +1. હવે એના કરતાં કોણ વધારે હતું છોકરાઓ? તો કે ભાઈ એના કરતાં વધારે નાઇટ્રોજન હતું. જો હવે નાઇટ્રોજનનું મૂલ્ય કોના કરતાં? નાઇટ્રોજન કરતાં કોણ વધારે? ઓક્સિજન. પણ ઓક્સિજન પોતે કોની આગળ નીકળી ગયો? ફ્લોરિનની. એટલે હવે અહીંયા શું આવશે છોકરાઓ? તો કે ભાઈ જો અહીંની જો હું વાત કરું તો અહીંયા આવશે ફ્લોરિન. અને ફ્લોરિન કરતાં પણ વધારે કોણ આવશે? ઓક્સિજન. તો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો અપવાદવાળો ક્રમ, આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો અપવાદવાળો ક્રમ. હવે તમે આના આલેખ જોશો ને, આલેખ, તો આલેખમાં તમને જોવા મળશે બેરિલિયમનું મૂલ્ય વધારે હશે, નાઇટ્રોજનનું મૂલ્ય વધારે હશે. પણ પરીક્ષામાં ક્રમ પૂછાય છે એટલે મેં તમને ક્રમને આધારે સમજાવ્યું. તો આ પ્રથમ અને દ્વિતીય ખાસ યાદ રાખજો, અપવાદ ઉપરથી આવેલું છે. લખી નાખો. ચાલો, હવે આ વસ્તુ ઉપર થોડુંક આપણે ધ્યાન રાખીએ છોકરાઓ. વિદ્યુત ઋણતા આપણને 11માં અને 12માં એના ક્રમના કારણે એના પાઉલિંગ માપક્રમના મૂલ્યને આધારે કામમાં આવશે. તો હવે આપણે શું કહેશું કે ભાઈ વિદ્યુત ઋણતાનો સાદો મતલબ છે આવો છે: ઇલેક્ટ્રોન ખેંચી લેવાની ક્ષમતા, જે કેન્દ્રીય વીજભાર અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના અંતર ઉપર આધારિત છે. આ બધી વસ્તુને પાઉલિંગે ધ્યાનમાં રાખી અને એક પાઉલિંગે પોતાનો માપક્રમ આપણને સમજાવ્યો કે ભાઈ જો આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન માટેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે 2.1. હવે તો કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એને માનાંક મૂલ્ય બનાવ્યું છોકરાઓ. અને માનાંક મૂલ્ય છે એ કયું હતું છોકરાઓ? તો કે લિથિયમ. જો હું આ લિથિયમની વાત કરું તો લિથિયમ એનું માનાંક મૂલ્ય બનશે. તમને આવા MCQમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ માનાંક મૂલ્ય કયું? તો કે લિથિયમ. હવે તો કે આપણે આ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતાની વાત કરીએ તો એનો આધાર કોના ઉપર હોય? તો કે ભાઈ વિદ્યુત ઋણતા ચલે છે 1/, પરમાણવીય કદ. એટલે હવે આપણે આવું શીખ્યા છીએ કે સમૂહમાં તમે ઉપરથી નીચેની બાજુએ જાઓ એના કારણે કદ વધે તો એનું આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો વિદ્યુત ઋણતાના મૂલ્યમાં પણ શું થાય?
તો કે જો ભાઈ વિદ્યુત ઋણતાના મૂલ્યમાં પણ ઘટાડો થાય. અહીંયા બે જગ્યાએ 0.8 જ આવશે. એનું કારણ છે કેન્દ્રીય વીજભાર અને અંતરનો સાપેક્ષ ગુણોત્તર. અને પછી સીઝિયમમાં આવો તો અહીંયા 0.7 જોવા મળશે. તો એક અગત્યનું મૂલ્ય હતું લિથિયમ કે જેમાં મને માનાંક મૂલ્ય કેટલું જોવા મળ્યું 1. બીજું અગત્યનું મૂલ્ય આવશે સીઝિયમ. આ સીઝિયમની જો આપણે વાત કરીએ તો સીઝિયમ એવું છે કે જે સૌથી ઓછું વિદ્યુત ઋણતાનું મૂલ્ય ધરાવે છે. સૌથી ઓછાની વાત કરીએ તેમાં સીઝિયમ આવશે. સીઝિયમ પછી ફ્રાન્સિયમ આવે પણ એ રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય તત્વને આપણે ધ્યાનમાં રાખતા નથી. ખ્યાલ આવી ગયો? ચાલો હવે તો કે હવે જો હું આવર્તની વાત કરું તો આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ તો કદ ઘટે. અને જો કદ ઘટતું હોય પરમાણ્વીય ત્રિજ્યાનું કદ ઘટે તો વિદ્યુત ઋણતામાં વધારો થાય. શું કામ? કારણ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું આકર્ષણ છે ને વધશે. હવે હું આકર્ષણમાં વધારો કરું તો જો આવી રીતે પહેલી બાજુએ જઈએ એટલે અહીંયા 0.5નો વધારો કરવાનો. કેટલો વધારો કરવાનો? 0.5નો. લિથિયમનું મૂલ્ય 1 એટલે બેરિલિયમનું કેટલું આવ્યું? 1.5. બોરોનનું કેટલું આવ્યું? 2.0. કાર્બનનું કેટલું આવ્યું? 2.5. નાઇટ્રોજનનું કેટલું આવ્યું? 3.0. ઓક્સિજનનું કેટલું આવ્યું? 3.5. અને ફ્લોરિનનું કેટલું આવ્યું? 4.0. તો હવે મારે એક આના ઉપર ધ્યાન રાખવાનું છે કે ભાઈ ફ્લોરિનનું મૂલ્ય કેવું છે? ફ્લોરિનનું મૂલ્ય જે છે એ સૌથી વધારે છે. એટલે અહીંયા શું લખશું છોકરાઓ? તો કે જો અહીંયા આવું લખશું સૌથી વધારે વિદ્યુત ઋણતાનું મૂલ્ય. બરાબર? એક તમે છે ને આ ક્રમ યાદ રાખો કે ભાઈ વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય કદ વચ્ચે સંબંધ શું છે. બરાબર? અને આ મૂલ્ય જે છે એ મૂલ્યની આપણે વાત કરીએ. હવે તો કે ઉપરથી નીચે જઈએ એટલે વિદ્યુત ઋણતા ઘટે પણ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ કદ ઘટે તો વિદ્યુત ઋણતા પાછી વધે. તો હવે હું જો આ બાજુએ જઈશ તો વધારો જે છે એ ઓછો થશે પણ થશે તો ખરા. હવે તમારે 0.3નો વધારો કરવાનો. કેટલો વધારો કરવાનો? 0.3. ચલો 9 હતું 1.2 1.5 1.8 2.1 અને 2.4. હવે સાંભળો, હવે આપણે આ ક્લોરીનની વાત કરીએ ને તો ક્લોરીન માટે આપણે આવું સમજાવશું કે ભાઈ ઇલેક્ટ્રોન મેળવી તો લીધો પણ ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જો કોઈ સૌથી વધારે મૂલ્ય હોય ને તો એ ક્લોરીનનું હશે. એનો મતલબ શું થયો ખબર છે? એનો મતલબ આવો થયો ક્લોરીન કરતાં પણ ક્લોરીન -1 આયન છે ને એ આયન સ્થાયી છે. કેવું છે છોકરાઓ? સ્થાયી. એટલે એક વખત ઇલેક્ટ્રોન મેળવી લીધા પછી પણ આમાં સ્થિરતા જોવા મળશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્યારે આ પોઈન્ટની ચર્ચા કરશું કે ક્લોરીન માઇનસ છે ને સૌથી વધારે સ્થાયી છે એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. એટલે અહીંયા ડબલ કૂદકા મારશે. જો ડબલનો વધારો. અત્યારે આપણે અત્યાર સુધી શું શીખડાયું તો કે ભાઈ 0.3 પણ આમાં બે વખત કૂદકા મારશે 2.7 અને 3.0. રેડી? તો તમારે યાદ રાખવા જેવા મૂલ્ય કયા કયા આવ્યા છોકરાઓ? તો કે મારે યાદ રાખવા જેવા મૂલ્ય આટલા આવ્યા. હાઇડ્રોજન 2.1, લિથિયમ 1.0, સીઝિયમ 0.7, ફ્લોરિન 0.4 અને ક્લોરીન 4.0 અને ક્લોરીન 3.0. તો આપણા માટે જે અપવાદવાળા મૂલ્ય કહી શકાય ને જો મેં તારવીને તમને લખાવ્યા આટલા મૂલ્ય ઉપર વ્યવસ્થિત ધ્યાન રાખવાનું થશે. રેડી? આજ માટે અહીંયા સુધી રાખીએ.